આણંદમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા છે। દુકાનોમાં પાણી, ઘરમાં પાણી। ધોધમાર વરસાદના કારણે લોકો પારાવાર મુશ્કેલી આજે સવારથી જ સહન કરી રહ્યા છે। અનેક સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। જળ કર્ફ્યુ જેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે, કેમ કે ઘરની અંદર પાણી, ઘરની બહાર પણ પાણી। લોટિયા ભાગોળ નજીક આવેલું લોટેશ્વર તળાવ ઓવરફ્લો થયું છે અને તળાવના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે। કેટલીક જગ્યાએ તો કમર સુધીના પાણી ભરાઈ ગયા છે। લોકો ઘરમાં પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે, કેમ કે ખૂબ પાણીનો આવરો વધી રહ્યો છે। એક તો આકાશમાંથી વરસતો વરસાદ, ઉપરથી તળાવના પાણી પણ આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા। આજે વહેલી સવારથી જ આણંદ જિલ્લાને મેઘાએ જે રીતના તહેશ નહેશ કર્યા કહી શકાય કે અત્યારે આપણે જે આ માર્ગ છે તે માર્ગ છે દાંડી માર્ગ, જે નાપા પાસે આવેલો આ દાંડી માર્ગ છે તે દાંડી માર્ગનું મલાવ તલાવ છે, તે મલાવ તલાવની પાસે જે દાંડી માર્ગનો રસ્તો છે તે ધોવાયો છે અને મસ્ત મોટો ગાબડું પડ્યું છે। કહી શકાય કે અહીં આગળ અવર જવર માટે બેરિકેટિંગ મૂકી દીધેલા છે, કારણ કે એક જ સાઈડનો રોડ અહીં આગળ ચાલુ રાખવામાં આવ્યો છે। મહત્વની વાત કરવામાં આવે, વરસાદના કારણે જે મોટું ગાબડું પડ્યું છે તે ગાબડાના કારણે અહીં આગળ લોકો છે તે પણ ચિંતામાં મુકાયા છે, કારણ કે વરસાદ હજુ થમવાનું નામ નથી દેતો અને જે રીતના વરસાદ વરસ્યો અને મોટું ગાબડું પડ્યું, હાલ તો જે રીતના પ્રશાસન છે તે અહીં આગળ પહોંચ્યું છે અને જે ગાબડું છે તે પૂરવાની પ્રયત્નો કરી રહ્યું છે, પરંતુ ગાબડું એટલું મોટું છે કે તાત્કાલિક ધોરણે પૂરાય એવું નથી। એટલે કહી શકાય કે જે આ દાંડી માર્ગ છે તે દાંડી માર્ગ ક્યાંક ને ક્યાંક બંધ કરવાનો વારો પણ આવી શકે તેવી શક્યતાઓ અહીં આગળ દેખાઈ રહી છે। કેમેરામેન રાજ ભાવસાર સાથે જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, આણંદ। અત્યાર સુધી નહિવત ગણાતો હતો આણંદ જિલ્લામાં વરસાદ, પરંતુ હવે વરસાદે કહેર મચાવી છે। કહી શકાય કેમેરામેન રાજ ભાવસાર જે દ્રશ્યો બતાવી રહ્યા છે તે નાપા પાસેના છે અને આ જે નાળું છે તે ક્યાંક ને ક્યાંક તૂટી ગયું છે, ધોવાઈ ગયું છે। આ નાળું એ પાણી અહીં આગળથી પસાર થતું હતું કે જે ડાકોર, ઉમરેઠ, આણંદ, વિદ્યાનગર, કરમસદ સહિતનું જે પાણી છે તે આ નાળામાં પસાર થઈ અને ખંભાતની અખાતમાં જતું હતું, પરંતુ આ જે નાળું છે તે અત્યારે ફાટી ગયું છે અને જે નાપા ગામ છે તે નાપા ગામના તળાવમાં આ નાળું ફાટી ગયું છે। એટલે થોડીક જ વારમાં આ તળાવ છે તે અહીં આગળ ભરાઈ જશે। અહીં આગળના રહીશો આપણી સાથે જોડાયા છે। શું નામ છે તમારું? ઇદ્રીસભાઈ નામ છે મારું। ઇદ્રીસભાઈ, આ પાણી ક્યાંથી આવે છે ને અત્યારે શું હાલ? ઠેર ઉમરેઠ સુધીથી પાણી આવે છે। ઉમરેઠ, ગાના, મોગરી બધાની પાણી અહીંથી પસાર થાય છે। અત્યારે શું હાલત છે? અત્યારે તો બહુ ખોટી હાલત છે। અડધી કલાકમાં તો બધું ભરાઈ ગયું છે। તમે શું કહેશો? આ નાળું ફાટી ગયું છે, કેટલું પાણી અહીં આગળ ને કેટલી તકલીફ પડશે? પાણીની તકલીફ તો પડવાની, ગામમાં પહેવાની તકલીફ છે, ગામમાં પહેરી જવાનું પાણી।